નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 9 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. વિદ્યાર્થી મિત્રો, આગળના જે લેક્ચર છે એની અંદર આપણે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે માહિતી છે એ મેળવી રહ્યા હતા, જેમાં આપણે સૌપ્રથમ આર્થિક નીતિ સંદર્ભે જે સિદ્ધાંતો ઘડવામાં આવેલા હતા એના વિશે પાઠ્યપુસ્તક મુજબ માહિતી છે એ મેળવી. ત્યાર પછી હવે સામાજિક નીતિઓ સંબંધિત સિદ્ધાંતો વિશે આપણે સમજૂતી મેળવીએ, જેમાં આપણે જોઈએ તો અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, વંચિત સમૂહો જેવા સમાજના નબળા વર્ગોના શૈક્ષણિક અને આર્થિક હિતોના ઉત્કર્ષ માટે રાજ્યે વિશેષ પ્રયાસો કાળજીપૂર્વક કરવાના રહેશે, જેથી સામાજિક અન્યાય અને શોષણ સામે તેમનું રક્ષણ કરશે. વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન સમયની અંદર આપણે જોઈએ તો આપણા સમાજની અંદર વર્ણ વ્યવસ્થા હતી, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એ સમયગાળા દરમિયાન ઘણા જ્ઞાતિ જાતિના લોકો સાથે અન્યાય થતા હતા, જેથી એમનો ઉત્કર્ષ થઈ શક્યો નહીં. પરંતુ જ્યારે ભારતનું આ બંધારણ ઘડાય છે તો એ સમયગાળા દરમિયાન એ તમામ જ્ઞાતિ જાતિના ઉત્કર્ષ થાય એવા કાર્યો, એવી નીતિઓ છે એ હાથ ધરવામાં આવી. ભારતમાં રહેતા તમામ નાગરિકોને માટે સમાન દીવાની કાયદા ન્યાય વ્યવસ્થાનું સંચાલન કરીને સૌને ન્યાય મળી રહે એ રીતે રાજ્ય પ્રયત્ન કરે. લગ્ન, છૂટાછેડા, ભરણ પોષણ, સગીરો, દત્તક વિધવા, વસિયત વગેરેમાં એક સરખો દીવાની કાયદો ઘડીને સામાજિક ન્યાયની દિશામાં સરકાર પગલાં ભરે. રાજ્યમાં સૌ નાગરિકોને કામ કરવાનો હક પ્રાપ્ત થાય. વૃદ્ધાવસ્થા, માંદગી કે અમંગલ પ્રસંગે અથવા વિના વાકે વેઠવી પડતી તંગીના અન્ય પ્રસંગે શિક્ષણ અને જાહેર સહાય પ્રાપ્ત થાય તે માટે અસરકારક નીતિઓની જોગવાઈ કરશે. એ તમામની વિસ્તૃત વિગત સામાજિક નીતિઓની અંદર દર્શાવવામાં આવી. ત્યાર પછી હવે ત્રીજી આપણા સિદ્ધાંતો વિશે જોઈએ, જેમાં રાજકીય અને વિદેશ નીતિ વિષયક સિદ્ધાંતો વિશે સમજૂતી મેળવીએ. જેમાં સૌપ્રથમ રાજ્ય ગ્રામ પંચાયતોની સ્થાપના કરવા માટે જરૂરી પગલાં ભરશે. તેઓ સ્વરાજ્યના એકમ તરીકે કાર્ય કરી શકે તે માટે તેમને જરૂરી સત્તા અને અધિકારો અને આર્થિક સહાય આપશે. હા વિદ્યાર્થી મિત્રો, ગ્રામ પંચાયત છે એ સૌથી પહેલો એકમ છે. તમે આગળના ધોરણમાં પણ ક્યાંક સમજૂતી મેળવી ગયા. ગ્રામ પંચાયત, તાલુકા, જિલ્લા પંચાયત ને પછી રાજ્ય આવે અને પછી દેશ આવે. તો આ બધાનો સમગ્રનો આખા ભારત દેશનો વિકાસ થાય એના માટે સૌથી પહેલો એકમ છે ગ્રામ પંચાયત. હવે એમનો વિકાસ ક્યારે થાય કે જ્યારે એમને સહાય મળે ત્યારે, તો રાજ્ય એને તમામ સહાય છે એ પૂરી પાડે. એ ઉપરાંત બીજું, રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ અને સ્વતંત્ર કરવા પગલાં ભરશે, જેથી ન્યાયાધીશો નિષ્પક્ષ, નીડર અને નિર્ભીક રીતે ન્યાય ચૂકવી શકે. ત્યાર પછીની ત્રીજું આપણે જોઈએ સિદ્ધાંતમાં, વિદેશ નીતિને લગતું છે કે આંતરરાષ્ટ્રીય શાંતિ, સલામતી અને ઉન્નતિ માટે રાષ્ટ્રો માટે ન્યાય અને માનપૂર્વક સંબંધો જાળવવા માટે આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંધિઓને લગતી ફરજો પ્રત્યેનો આદર વધારવા અને આંતરરાષ્ટ્રીય
મતભેદો અને તકરારી પ્રશ્નોનું લવાદ દ્વારા શાંતિમય નિરાકરણ લાવવાનો પ્રયત્ન રાજ્ય સરકાર કરશે અને એ બાબતોને અગ્રિમ પ્રોત્સાહન આપશે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા વિદેશ નીતિ પણ ઘડવામાં આવે છે કે જેથી કરીને વિદેશો સાથેના સંબંધો છે એ સારી રીતે રહે. એ ઉપરાંત ચોથી નીતિ વિશે સંબંધો વિશે આપણે માહિતી મેળવીએ તો જેમાં છે શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓ સંબંધિત સિદ્ધાંતો. 14 વર્ષની ઉંમર સુધીના તમામ બાળકોને બંધારણના આરંભ થયાના 10 વર્ષની અંદર મફત અને ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત થાય એ માટે રાજ્ય પ્રયાસ કરશે. જે હવે આપણે જોઈએ તો 2009થી મૂળભૂત હક છે એ બની ગયો છે. શૈક્ષણિક હક વિદ્યાર્થી મિત્રો જે કહેવામાં આવે છે કે જેની અંદર 14 વર્ષની અંદર સુધીના બાળકો જે છે એને મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે. જે તમે જોવો છો સરકારી શિક્ષણ જે આપવામાં આવે છે સરકારી શાળાઓની અંદર, એમાં તમે જોઈ શકો છો કે મફત શિક્ષણ છે એ આપવામાં આવે છે. એ ઉપરાંત સંસ્કૃતિની દ્રષ્ટિએ આપણે જોઈએ કે નીતિઓ જે ઘડાયેલી છે એમાં રાષ્ટ્રીય મહત્વ તરીકે જાહેર કરાયેલા દરેક કલાત્મક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્મારકો, સ્થળો, કલાકૃતિઓ, ઇમારતોનું, પદાર્થોનું યથાપ્રસંગ લૂંટફાટ, બગાડ, વિકૃતિ, સ્થળાંતર, નિકાલ કે તેનો નાશ ન થતો અટકાવવાનો અને રક્ષણ કરવાની રાજ્યની ફરજ રહેશે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જુઓ તો જે આપણા કલાત્મક અને ઐતિહાસિક જે સ્મારકો છે, જે સ્થળો છે, કલાકૃતિઓ છે, ઇમારતો છે, એ બધાની કાળજી રાખવાનું છે. એની અંદર તમે જોવો છો કે ઘણી જગ્યાએ લૂંટફાટ થાય છે. ઘણા ઐતિહાસિક કલાકૃતિ ધરાવતા જે સ્મારકો હોય એની અંદર લૂંટફાટ થતી પણ ક્યારેક જોવા મળે છે, અથવા તો એને બગાડ કરે, એને વિકૃત કરી નાખે, એટલે એને તોડી ફોડી નાખે, એની ઉપર લખાણ લખે, એને વિકૃતિ કઈ કહેવાય એ સ્મારકો કે કલાકૃતિમાં. તો એનું રક્ષણ કરવાનું છે, એના માટે નીતિઓ બનાવવાની હોય છે, તો એ રાજ્ય સરકાર ઘડી શકે છે. એ ઉપરાંત એનું સ્થળાંતર એટલે કે તમે જોઈ શકો છો ઘણી વખત જે ઐતિહાસિક કિલ્લો હોય એની અંદર જે પણ કંઈ સામગ્રીઓ રાખેલી હોય છે તો હવે એને બીજી જગ્યાએ સ્થળાંતર કરવાની હોય છે. ઘણી વખત આવું બને છે કેમ કે ઐતિહાસિક કિલ્લો હોય એ જૂનો પુરાણો હોય છે, તો ક્યારેક એ તૂટી જાય એવું પણ બની શકે. તો એવા સમયગાળા દરમિયાન એની જે ચીજ વસ્તુઓ છે એ તૂટે નહીં, એના માટે એને બીજી જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે. જેમ કે જૂનાગઢની અંદર રહેલો જે દરબાર હોલ છે એની અંદર તમે જુઓ કે અસંખ્ય સામગ્રી છે, પરંતુ એ જે ઇમારતની અંદર એ હતો એ તૂટી જવાની સંભાવના હતી, એટલે એ તમામ જે ચીજ વસ્તુઓ છે એને બીજી જગ્યાએ સ્થળાંતર કરવામાં આવી. હવે એ ઉપરાંત તમે જુઓ જે પણ કંઈ સ્મારકો છે તો એની અંદર ઘણી વખત રિનોવેશન કરવાનું આવે છે. તો રિનોવેશન કરવાનું આવે છે ત્યારે એની અંદર કોઈ પણ પ્રકારનો બદલાવ લઈ શકાતો નથી. એ જે સ્થિતિમાં હોય છે એનો રંગ છે, એની કલાકૃતિ છે એ જ રાખવામાં આવે. દાખલા તરીકે તમે જુઓ કે જૂનાગઢની અંદર ઘણા બધા ગેટ આવેલા છે. વર્ષો પહેલાં જૂનાગઢની અંદર તમે એન્ટર થાવ, પ્રવેશ કરો તો એ સમયગાળા દરમિયાન ઘણા બધા દરવાજાઓ બનાવવામાં આવ્યા. તો હાલના સમયની અંદર એ જે દરવાજા છે એની અંદર રિનોવેશન કરવામાં આવ્યું. પણ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો એની અંદર કે કોઈ પણ પ્રકારનો ફેરફાર એમાં કરવામાં આવેલો નથી. એનું જે મહત્વ છે એને જાળવી રાખવામાં આવ્યું. એટલે એના માટે છે એ રાજ્ય બંધાયેલી છે, એટલે એને લગતા સિદ્ધાંતો છે એ રાજ્ય સરકાર કરે છે. આમ આપણે જોઈએ કે રાષ્ટ્રના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું યોગ્ય રીતે જતન થાય તે જોવાનો ઉદ્દેશ્ય છે એ અહીંયા
રહેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે જે સિદ્ધાંતો છે, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, એની અંદર સામાજિક નીતિઓ વિશે સમજૂતી મેળવી, ત્યાર પછી રાજકીય અને વિદેશ નીતિ વિશે સમજૂતી મેળવી, ત્યાર પછી શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓ વિશે માહિતી છે એ મેળવી, ત્યાર પછી હજી પણ એના વિશે માહિતી મેળવશું. એ આપણે આગળના લેક્ચરની અંદર માહિતી છે એ મેળવશું. આ જે લેક્ચર છે એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.